તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો અત્યારે આપણે બનાવવાના છે ભગવાન જે આપણે ગણપતિ બાપા આપણે બેસાડ્યા છે તો તેના માટે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો પૂરી બનાવે છે તો આપણે જઈએ બીજા ઘરમાં રસોડામાં જઈએ. તો જો પૂરી બનાવે છે, ભાખરી બનાવે છે. તો સૌપ્રથમ આમાં ભાખરી બનાવવી પડે. ચૂરમાના લાડુ બનાવવા માટે ભાખરી બનાવવી પડે. પછી આ ભાખરીને આમ આવી રીતે સોળી નાખવાની હોય. પછી પૂરી બટકા કરીને પછી શું કરવાનું? મિક્સરમાં દળી નાખવાનું. જો પૂરી એમ કહે છે અને મિક્સરમાં દળી નાખવાનું. અને મને આમ તો બીજી રીત ખબર છે કે અને આપણી પાસે સાવણી હોય તો એને સોળવાનું હોય છે ચૂરમું. એટલે કે આ ભાખરી આપણે બનાવી છે એને સોળવાનું હોય છે. તો પૂરી આપણી પાસે મિક્સર તો છે નહીં તો કઈ રીતે દળશું? મિક્સરમાં દળી નાખવાનું છે. પણ આપણે પાસે મિક્સર તો છે જ ને. એમ કહે છે ઉપરવાળા પાસે મિક્સર છે તો ત્યાંથી લઈને મિક્સરમાં દળશે. તો મિત્રો પૂરી આપણે છે જે ભાખરી દળવાની હતી તે પૂરી આપણે ઉપર જઈને દળી આવી છે. તો તમને બતાવું કેવા પ્રકારનો એ લોટ જેવું થઈ જાય છે તો બતાવું તમને. તો જો આ પ્રકારની કંઈક આપણી ભાખરી હતી તે દળ્યા પછી આવી રીતે થઈ જાય છે. અને મિક્સરની અંદર દળવાની હોય છે એટલે આપણે મિક્સરની અંદર દળી આવ્યા છીએ. તો બીજું પૂરી આની અંદર શું નાખવાનું હોય છે? પછી જો આ પૂરી એમ કહે છે આમાં કાજુ બદામ આ બધું નાખવાનું હોય છે. દ્રાક્ષ છે ને કાજુ બદામ છે આ બધું નાખશે અને હવે શું કરવાનું? તો આની અંદર સૌપ્રથમ તો પેલા નાખશે પૂરી ઘી નાખશે. જો ઘી નાખે તો પછી આમાં ઘી આપણે જે લીધું હતું તેને ઊનું કરવા માટે મેકી દેવાનું. એટલે આપણે ગેસ ચાલુ કરીને પછી ઊનું કરવા મેકી દેવાનું. પછી શું કરવાનું પૂરી? ખાંડ નાખવાની. પછી જો આ ખાંડ અહીંયા લઈને રાખી છે આ ખાંડ આની અંદર નાખવાની. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર નાખશે પૂરી ખાંડ નાખશે. જો આ ખાંડ છે એ નાખી દીધી છે. પછી એને ઘીની અંદર હલાવી નાખવાનું, એક રસ કરી નાખવાનું. પછી આને થોડી વાર માટે હલાવે રાખવાનું. કારણ કે નકર પછી નીચે બધું બેસી જાય અને થોડુંક બળી જશે. એના કરતા થોડુંક વાર હલાવી રાખવાનું. તો પૂરી હજી કેટલીક વાર સુધી હલાવવાની બસ હવે થઈ જ ગયું છે. ખાંડ ઉમેરી તો પૂરી એમ કહે છે કે આ એક રવા થઈ જાય, ચાસણી એક રવા આપણી થઈ જાય એટલે પછી ખાંડ ઉમેરી એટલે નાખી દેવાનું. ખાંડ આપણે ખાંડની ચાસણી છે એ ઉકળી જાય એટલે નાખી દેવાનું. જે આપણે ભાખરી દળીને રાખી હતી તે અંદર નાખી દેવાની. પછી આને પણ થોડીક વાર માટે હલાવે જ રાખવાની. ગેસ ને કરી દેવાનો થોડીક વાર માટે બંધ. તો થોડીક વાર આપણે ચૂરમુની એકરા કરી અને પછી પાછું પૂરી મૂક્યું છે ગેસ ઉપર. તો જો ગેસ ઉપર થોડું ગરમ કરીને ત્યાં પણ થોડું એકરમ કરવાનું ચૂરમાને. જો બાકી ખાલી બનતાની સાથે જ આપણે ચૂરમું લાગે છે જોરદાર. બાકી વાહ ભાઈ વાહ. પછી આની અંદર કાજુ બદામ ને દ્રાક્ષ ને આ બધું અંદર નાખવાનું છે. આગળ પેલા બની જાય પછી આપણે એની અંદર નાખશું કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું. તો હવે હાલો આપણું ચૂરમું થઈ ગયું છે તૈયાર. હવે આપણે બનાવીશું આમાં લાડુ. તો જો પૂરી કરી નાખીશું ચૂરમું તૈયાર ને હવે લાડવા બનાવવાનું કે તો બનાવી નાખીએ હવે લાડવા આપણે. તો જો થોડુંક તેલ નાખી દેવાનું બાજુમાં ને આ જે લાડવા બનાવવાનું જે હોય છે એની અંદર જરાક તેલ ચોપડી દેવાનું. આ આપણી પાસે કાજુ ને બદામ ને દ્રાક્ષ
તો જો આની અંદર સૌપ્રથમ તો આપણે કાજુ બદામ ને એવું બધું હોય એ અંદર પેલા લાડવા બનાવવાનું જે બોક્સ છે એની અંદર મેકવાનું ને દ્રાક્ષ મેકવાની. પછી શું કરવાનું પૂરી? પછી આમાંથી લેવાનું ચૂરમું. ચૂરમું લઈને આની અંદર નાખી દેવાનું. પછી એને હરખી રીતે દબાઈ દેવાનું એટલે એ જરાક એના શેપમાં આવી જાય, લાડવાના શેપમાં. જો મોદકના શેપમાં બની જશે આગળ. પછી જો આ બની જાય એટલે પછી આને આ રીતે થાળીમાં મેકવાનું હોય છે, પણ આ રીતે આને કાઢવાનો. જો આપણો પહેલો લાડવો ચૂરમાનો થઈ ગયો છે તૈયાર. અને ઉપર જો દ્રાક્ષ છે, પછી એની અંદર કાજુ બદામ બધું આવી ગયું ને. તો મિત્રો હવે પૂરી એ લાડવા જો કમ્પ્લેટ જે ઓલું મચ હતું એનાથી વાળીને કર્યા છે તૈયાર. ને હવે ગણપતિ બાપા હાટું સ્પેશિયલ લાડવા તૈયાર કરશે. એટલે તો જો મેં તમને કીધું એમ મિત્રો, આ પૂરી એ બનાવ્યા છે હાથેથી ગણપતિ બાપા માટે સ્પેશિયલ લાડવા આ રીતે બનાવ્યા છે. અને બીજા આપણે ઓલાથી બનાવ્યા હતા, જેનો ખૂણો હતો એનાથી આપણે લાડવા બનાવ્યા હતા. તો મિત્રો અત્યારે આપણે આરતીની તૈયારી કરી નાખી છે. અને આપણે જે ચૂરમાના લાડુ બનાવ્યા હતા ભગવાન ગણેશ હાટું, તે આપણે ભગવાન ગણેશને જણાવીશું. પણ સૌપ્રથમ આપણે આરતી કરીને પછી આપણે ભગવાન ગણેશને ચૂરમાના લાડુ છે તે જમાડશું. તો હવે આપણે પૂરીએ દીવો સળગાવી નાખ્યો છે અને હવે આપણે કરશું ભગવાનની આરતી. ને આ બાજુ આપણે ચૂરમાના લાડુ જે બનાવ્યા હતા તે આપણે ભગવાન ગણેશને જવારી દીધા છે, મેકી દીધા છે. અને હવે આપણે કરશું ભગવાન ગણેશની આરતી. તો મિત્રો આપણે જે ચૂરમાના લાડુ બનાવ્યા હતા ભગવાન ગણેશ માટે, તે આરતી કરી અને પછી આપણે ભગવાન ગણેશને ઝારી દીધા છે. તો મિત્રો આપણો બ્લોગ છે, વિડીયો છે, જે સારો લાગે તો લાઈક કરતા જાજો અને પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો બધાને જય શ્રી ગણેશ.